એક વર્ષ આ સંસ્થાએ પૂર્ણ કરી અને નવા વર્ષમાં પ્રવેશ કરે છે અને એની સાથે સાથે એને જે પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ રૂપી જે પ્રગતિ છે એની કઈ ઝલક બતાવી ખરેખર પ્રશંસાને પાત્ર છે। આજે આપણે જોઈએ તો તાલુકાના મથકમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ મથક સમાન છે, છતાં એક વર્ષમાં આવી ઝલક બતાવી પુરુષાર્થ કરવો, મહેનત કરવી એ ખરેખર પ્રશંસાને પાત્ર ગણાય। આપણે એવું ઈચ્છીએ આ તકે કે આ સંસ્થા છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, આગળ વધે એવી આપણે માં સરસ્વતી પાસે પ્રાર્થના કરી અને વિનંતી છે।